સ્વાગત છે એક્ઝામ ટુડે પર 20 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 20 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં કયા રાજ્યની સરકારે સરહદી વિસ્તારોમાં હથિયાર લાયસન્સ મેળવવા માંગતા ઉમેદવારો માટે પોર્ટલ શરૂ કર્યું છે? તો મિત્રો અસમની જે છે એ ઇન્ટરનેશનલ બોર્ડર પણ લાગે છે અને સરહદી વિસ્તારમાં જે પણ વ્યક્તિને હથિયાર જોઈતા હોય એના માટે લાઇસન્સ માટે એપ્લાય કરવું પડશે. એના માટે એક પોર્ટલની શરૂઆત કરી છે અસમ સરકારે અને આ અસમ સરકારના પોર્ટલનું નામ છે સેવા સેતુ. આ ખાસ યાદ રાખવાનું છે, સેવા સેતુ. અસમનું કેપિટલ છે દિસપુર, સીએમ છે હેમંત બિસ્વા શર્મા, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. મિત્રો આસામમાં હાલમાં રોંગાલી બિહુ ઉત્સવ મનાવાયો. આસામ સરકાર પોતાનો ઉપગ્રહ લોન્ચ કરશે. આસામ સરકારે ટ્રાન્સ સમુદાય માટે ઓબીસી દરજ્જો અને આંગણવાડી કાર્યકરો માટે અનામતની જાહેરાત કરી. આસામના વિશ્વનાથ જિલ્લામાં આવેલા નાગશંકર મંદિરને કાચબા સંરક્ષણ માટે આદર્શ મંદિર જાહેર કરવામાં આવ્યું. આસામના મુખ્યમંત્રીએ એઆઈ એન્કર અંકિતાને લોન્ચ કરી છે. હાલમાં અફઘાનિસ્તાન સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો પ્રશ્ન છે અફઘાનિસ્તાનનો સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 19 ઓગસ્ટ રાઈટ આન્સર છે મિત્રો. 1919ની એંગ્લો અફઘાન સંધિ અને દેશની સ્વતંત્રતાની યાદમાં દર વર્ષે 19 ઓગસ્ટે અફઘાનિસ્તાનનો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ સંધિએ બંને દેશો વચ્ચે તટસ્થ સંબંધ સ્થાપિત કર્યા. અફઘાનિસ્તાનનું કેપિટલ છે કાબુલ, કરન્સી છે અફઘાની, પ્રાઇમ મિનિસ્ટર છે હસન અખુંદ. હાલમાં કયો દેશ એ 2036 સુધીમાં શુક્ર ગ્રહ પર વેનેરા ડી મિશન મોકલવાની યોજના બનાવી છે? 2036 સુધીમાં શુક્ર પર વેનેરા ડી મિશન મોકલવાની યોજના કોણે બનાવી? રાઈટ આન્સર છે મિત્રો રશિયા દેશે. રશિયા રાઈટ આન્સર થશે. વેનેરા ડી મિશન શું છે? પહેલી વાત તો વેનેરા ડી મિશન રશિયા દેશનું છે. વેનેરા ડી મિશન જે છે મિત્રો એટલે કે દીર્ઘકાલીન વેનેરા. વેનેરા ડીમાં ડીનું મિનિંગ શું થાય છે? ડોલ્ગોવ ચાન્યા, બરાબર, ડોલ્ગોવ ચાન્યા એટલે કે દીર્ઘકાલીન વેનેરા રશિયાનો યોજાયેલો શુક્ર ગ્રહ અવકાશ મિશન છે. હાલમાં ગુજરાતના કયા શહેરમાં પીળા રંગનો અને ભાગ્યે જ જોવા મળતો આલ્બિનો કાચબા જોવા મળ્યો છે? તો ગુજરાતનો એક શહેર છે મિત્રો વડોદરા, અને વડોદરામાં પીળા રંગના કાચબા જોવા મળ્યા છે. આ જુઓ, તમે પણ તમારી જિંદગીમાં કોઈ દિવસ નહીં જોયા હશે, અહીંયા જોઈ લો મિત્રો. આ છે પીળા રંગના કાચબા. વડોદરાના હાઈવે પર આ કાચબા હાલમાં વર્તમાનમાં જોવા મળ્યા છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે. રેવન્યુ તલાટી, ડીવાયએસઓ સાથે જીએસઆરટીસી હેલ્પર અને એનટીપીસી, એમટીએસ, જીપીએસસી ઘણી બધી પરીક્ષાઓ. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ. એટલે કે મિત્રો ટોપિક વાઇઝ તમને કરંટ અફેર્સની પીડીએફ મળશે. છેલ્લા એક વર્ષની સાથે મંથલી કરંટ અફેર્સની પીડીએફ મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ. પીડીએફ માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. ફ્રેન્ડ 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ મારું પૂછાયું છે. કોઈ વ્યક્તિને ડેમો પીડીએફ જોઈતી હોય તો પણ આ નંબર પર મેસેજ કરી શકો છો. હાલમાં કોણ બ્રિટનની સૌથી યુવા સોલિસ્ટર બની છે? તો બ્રિટન દેશમાં, કયા દેશમાં? બ્રિટન દેશમાં સૌથી યુવા સોલિસ્ટર કોણ બની? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કુસાંગરી મેસરામ, બરાબર. કુસાંગરી મેસરામ બ્રિટનની સૌથી યુવા સોલિસ્ટર બની છે હાલમાં. એ મૂળ ભારતીય મૂળની છે. આ તમારે ખાસ યાદ રાખવાનું. ભારતીય મૂળના કાયદા સ્નાતક કુસાંગરી મેસરામ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં સૌથી નાની ઉંમરના સોલિસ્ટર બન્યા. તેમની ઉંમર માત્ર 21 વર્ષની છે. હાલમાં નૌકાદળ કવાયત સ્લિનેક્સ 25 ક્યાં શરૂ થઈ? તો એ થઈ છે કોલંબો ખાતે. ભારત અને શ્રીલંકા વચ્ચે. સંસ્કરણ છે 12મો, બરાબર. ભારતીય નૌકાદળના 2 જહાજ છે, આઈએનએસ જ્યોતિ અને આઈએનએસ રાણા, બરાબર. અને શ્રીલંકન નૌકાદળના છે SLNX વિજયબાહુ અને SLNS સયુરા. આ ભાગ લઈ રહ્યા છે. હાલમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ભારતના પ્રથમ મહિલા આધારિત ફૂડ હબનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો મિત્રો FSSAI અને ભારત સરકારનો ઉદ્યમ ભારતના પ્રથમ મહિલા આધારિત ફૂડ હબ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મુંબઈ ખાતે, બરાબર. મુંબઈ ખાતે કેન્દ્રીય મંત્રી અને ઉત્તર મુંબઈના સાંસદ પિયુષ ગોયલે મુંબઈના કાંદિવલીના માઉલી નામના, નામ શું છે? નામ યાદ રાખજો, માઉલી. માઉલી એનું નામ છે. માઉલી નામનો પ્રથમ મહિલા સંચાલિત
સ્વચ્છ સ્ટ્રીટ ફૂડ હબનું ઉદ્ઘાટન કર્યું? હાલમાં ટેરેન્સ સ્ટેમ્પનું નિધન થયું છે. તેઓ કોણ હતા? અભિનેતા ટેરેન્સ સ્ટેમ્પનું હાલમાં નિધન થયું. હોલિવૂડના અભિનેતા હતા. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં 500થી વધુ માનવ રોબોટ્સ અને રોબોટ રમતોના પોતાની કુશળતા ક્યાં દર્શાવી? 500થી વધુ માનવ રોબોટ્સે રોબોટ રમતોમાં પોતાની કુશળતા ચીનના પાટનગર બીજિંગમાં રોબોટ ઉત્સવ ખાતે દર્શાવી છે. 10 નંબર છે. હાલમાં ભારતીય રેલવેએ પાટા વચ્ચે 70 મીટર લાંબી રિમૂવેબલ સોલર પેનલ સિસ્ટમ ક્યાં સ્થાપિત કરી છે? તો વારાણસી ખાતે કરી. અત્યાર સુધીમાં આપણે ઢાબા પર સોલર પેનલ જોતા હતા, બરાબર, નહેરો પર જોતા હતા, નદીઓ પર જોતા હતા. હવે રેલવેના પાટા વચ્ચે પણ આ રિમૂવેબલ સોલર પેનલ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. બનારસ લોકોમોટિવ વર્ક્સ વારાણસીએ રેલવે ટ્રેક વચ્ચે ભારતની પ્રથમ 70 મીટર લાંબી દૂર કરી શકાય તેવી સોલાર પેનલ સિસ્ટમ કાર્યરત કરી, જે ગ્રીન અને ટકાઉ રેલ પરિવહન તરફ એક પગલું છે. હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ વિશ્વના સૌથી દુર્લભ રક્ત જૂથ CRIBની ઓળખ કરી? તો ભારત અને યુકે. ભારત અને યુકેના વૈજ્ઞાનિકોએ બેંગલુરુ નજીક કોલારની 38 વર્ષીય મહિલામાં વિશ્વના સૌથી દુર્લભ રક્ત જૂથ CRIBની ઓળખ કરી છે. CRIB બ્લડ ગ્રુપ એ ક્રોમર બ્લડ ગ્રુપ સિસ્ટમ હેઠળ વર્ગીકૃત થયેલ એક નવો અને અત્યંત દુર્લભ પ્રકાર છે. તાજેતરમાં NSW સ્ક્વેશ બેગા ઓપન 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો હબીબા હાનીએ, ઇજિપ્તની હબીબા હાનીએ અનાહત સિંહને હરાવી છે. 2025 હુરુન ઇન્ડિયાના સૌથી મૂલ્યવાન કૌટુંબિક વ્યવસાયોની યાદીમાં કોણ ટોચ પર રહ્યું? તો જે કૌટુંબિક વ્યવસાય કહેવાય ને, જેવી રીતના અંબાણી ફેમિલી છે, બજાજ ફેમિલી છે, ડાલમિયા ફેમિલી છે, જેઓ પીઢી દર પીઢી એમનો બિઝનેસ ચાલતો રહે, તો આમાં અંબાણી પરિવાર જે છે એ ટોપ પર રહ્યું છે. આયુષ મંત્રાલયે બાળ સ્વાસ્થ્ય પર 30મો આયુર્વેદ સેમિનાર ક્યાં યોજશે? તો એ યોજશે દિલ્હી ખાતે, બરાબર. આયુષ મંત્રાલય દ્વારા દિલ્હી રાઈટ આન્સર છે. તાજેતરમાં વિનસ વિલિયમ્સને કેટલી ઉંમરે US ઓપન 2025 સિંગલ્સ વાઇલ્ડ કાર્ડ મળ્યું છે? તો એમને મળ્યું છે 45 વર્ષની ઉંમરે. વિનસ વિલિયમ્સ અને સેરેના વિલિયમ્સ, મિત્રો, આ બંને અમેરિકાની મહાન ટેનિસ ખેલાડી હતી. હાલમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના માનમાં ડી જ્યુર ટ્રાન્સફર ડે ક્યાં ઉજવવામાં આવ્યો? તો પુડુચેરી ખાતે ભારતના સ્વતંત્રતા સેનાનીઓની માનમાં ડી જ્યુર ટ્રાન્સફર ડે ઉજવવામાં આવ્યો છે. 17 નંબર છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો એ થયું છે ગોરખપુર ખાતે. ઉત્તર પ્રદેશ સરકારે 75 નાની નદીઓનું પુનર્જીવિત કરવા માટે અભિયાન શરૂ કર્યું. અમેરિકામાં વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સમાં ઉત્તર પ્રદેશ પોલીસ સૌથી વધુ મેડલ જીત્યા. વારાણસીમાં 2 દિવસીય યુવા આધ્યાત્મિક સંમેલનનું આયોજન થયું. બંદાયુમાં 75માં પ્રધાનમંત્રી દિવ્યાંગ કેન્દ્રનું ઉદ્ઘાટન હાલમાં કરવામાં આવ્યું. ભારતીય સેનાએ મેરઠમાં શક્તિશાળી લશ્કરી પ્રચંડ શક્તિનું આયોજન કર્યું. ગ્રેટર નોઈડામાં યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શો 2025 યોજાશે. યુપીના CM છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. તો મિત્રો, આ ત્યાં કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. હાજી, તો 19 ઓગસ્ટ 2025 રિવિઝન પર આપણે આવી ગયા. કયા રાજ્યમાં થાયુ માનવર થિટ્ટમ યોજના શરૂ કરવામાં આવી? તમિલનાડુ રાઈટ આન્સર છે. ક્યાં 2 દિવસીય જીવન રક્ષક સંમેલનનું આયોજન થયું? લદ્દાખમાં થયું. કયા દેશના વિદેશ મંત્રી વાંગ વી ભારતની યાત્રા પર આવ્યા? ચીન રાઈટ આન્સર છે. ગુજરાતમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે એ માટે ગુજરાત પોલીસે અદ્યતન વ્હીકલ ખરીદ્યા. તેનું નામ અભિરક્ષક છે. હાલમાં મલેશિયા ઇન્ટરનેશનલ ચેલેન્જ 2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ દેવિકા સિહાગે જીત્યો. HAWK સિસ્ટમ લાગુ કરનાર ત્રીજું રાજ્ય કયું બન્યું? તે તમિલનાડુ બન્યું છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ઓપન તાઇક્વાન્ડો પુમસે ચેમ્પિયનશિપ 2025માં રૂપા બિયોરે કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ મેડલ. જુલાઈ મહિનામાં ભારતથી અમેરિકામાં નિકાસમાં કેટલા ટકાનો વધારો થયો? તો 20%નો. ઇન્ડોનેશિયાનો સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવે? 17 ઓગસ્ટે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં કેટલા ટકાનો વધારો થયો? 47%. હાલમાં ભારત અને કયા દેશની નૌસેના વચ્ચે યુદ્ધ અભ્યાસ સ્લિનેક્સ 2025? તો શ્રીલંકા. 2025માં વિશ્વનો સૌથી મૂલ્યવાન ફૂટબોલ ક્લબ કોને જાહેર કરવામાં આવ્યો? તો રિયાલ મેડ્રિડ રાઈટ આન્સર છે. કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં 50 વર્ષથી વધુ સમય સુધી વન વિભાગમાં સેવા આપનાર સૌથી વૃદ્ધ હાથી મોહન માલાનું અવસાન થયું?
કાજીરંગામાં. સેમસંગે ક્યાં ભારતમાં લેપટોપ બનાવવાનું શરૂ કર્યું? તો ગ્રેટર નોઈડામાં. સાયપન ઇન્ટરનેશનલ બેડમિન્ટન સ્પર્ધાનો મહિલા સિંગલ્સનો ખિતાબ તાન્યા હેમંતે જીત્યો છે. હાલમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં કેટલા અબજ ડોલર વધારો થયો? 693.62. હાલમાં જેકબ બેથલ કયા દેશની પુરુષ ક્રિકેટ ટીમના સૌથી યુવા કેપ્ટન બન્યા? ઇંગ્લેન્ડ. રાઈટ આન્સર હતું મિત્રો. આજનો પ્રશ્ન છે એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કોણ બન્યા છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510 411 961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.